નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી વેરાવળમાં મોહરમના પર્વ દરમિયાન પોલીસનું ડ્રોન સર્વેલન્સ તાજા રોડ પર સલામતી માટે ખાસ નિગરાની। વેરાવળમાં મોહરમ તહેવાર નિમિત્તે પોલીસે ડ્રોન કેમેરા દ્વારા વિશેષ સર્વેલન્સની વ્યવસ્થા કરી છે। જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વીઆર ખેંગારના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચઆર ગોસ્વામી અને તેમની ટીમે શહેરના તમામ તાજા રૂટ પર નજર રાખી રહી છે। સોમનાથ ટોકીઝ વિસ્તાર, હુસેની ચોક, અલીભાઈ કોલોની, 80 ફૂટ રેલવે ફાટક, રેલવે સ્ટેશન, રામ ભરોસા ચોક, ટાવર ચોક, મફતિયાપરા, આરબ ચોક અને ગાંધી ચોક સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ નિગરાની રાખવામાં આવી રહી છે। પોલીસે તાજા સંચાલકો અને આગેવાનોને વીજળીના તાર અને કેબલ્સથી સાવચેત રહેવા સૂચનાઓ આપી છે। તાજા જુલુસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર બંદોબસ્ત દરમિયાન પોલીસ ડ્રોન કેમેરા દ્વારા સતત નિગરાની રાખશે। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।